સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં માથા ફરેલા યુવકે ખુલ્લેઆમ ચપ્પુ સાથે આતંક મચાવતો વિડીયો વાયરલ થતા પોલીસે ધરપકડ કરી છે। શહેરમાં પરપ્રાંતીય વિસ્તારો પોલીસને પરસેવો પડાવી રહ્યા છે। લીંબાદમાં યુવાન ચાકુ સાથે લોકોને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। લીંબાદના નીલગિરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું છે। આ અસામાજિક તત્વોએ સોસાયટીમાં રેમ્બો ચરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, પણ આવા તત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોવાનું પણ સામે આવ્યું છે। આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે। દરમિયાન લીંબાદ પોલીસે અસામાજિક તત્વની ધરપકડ કરીને તેને પોલીસ લોકઅપમાં ધકેલ્યો હોવાની વિગત જાણવા મળી છે। સુરત શહેરમાં આકરા તાપમાં ખડા પગે ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી દ્વારા એનર્જી ડ્રિંક વિતરણ કરાયું હતું। આકરા તાપમાં રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનોએ ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી દ્વારા એનર્જી ડ્રિંક વિતરણ કરી ધન્યતા અનુભવી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા સુરતમાં અટવલ લાઇન સડાજણ વિસ્તારમાં રેડક્રોસ ચેરમેન જિગ્નેશ જે શાહ, હોમગાર્ડ્સ કમાન્ડ ડૉક્ટર પ્રફુલભાઈ વી શિરોયા, ચેરમેન રેડક્રોસ બ્લડ બેંક પ્રમુખ લોક દાટી ચક્ષુ બેંક રેડક્રોસ ડૉક્ટર મુકેશ પી જરગીવાલા, આઈએએસ ઓફિસર જગદીશભાઈ ગઢવી તથા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એનર્જી ડ્રિંક્સ તથા માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરની વેસ્ટ પોલીસે કોમ્બિંગ પહેલા ચીમકી આપતા લોકો હથિયાર જમા કરાવી ગયા હતા। શહેરના પોસ્ટ ગણાતા વેસુમાં આવેલા મનપાના આવાસમાં કોમ્બિંગ પહેલા લાઉડસ્પીકર પર જાહેરાત કરાતા લોકો હથિયાર જમા કરાવી ગયા હતા। સુરત પોલીસે શહેરના પરપ્રાંતીય લોકોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોમ્બિંગ માટેની એક યુક્તિ કામ કરી રહી છે। પોલીસે આવા વિસ્તારમાં અલગ અલગ સ્થાનિક ભાષામાં લોકોને જો તેમની પાસે હથિયાર હોય તો જમા કરાવી દેવાની તક આપી હતી। જો પોલીસ ઘરમાં આવીને શોધશે તો ગુનો દાખલ થશે। સ્થાનિક ભાષામાં એલાન કરતા લોકો ટપોટપ આવીને તેમના ઘરમાં છુપાવેલા ચપ્પા, તલવાર, ફટકા, બેઝબોલ સ્ટિક જેવા હથિયાર જમા કરાવી ગયા હતા। પોલીસને આપેલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને જાતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા। તલવાર, ધારિયા, ચપ્પુ, છરા, કોઈતા, લાકડાના ફટકા, ધારિયા, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા, બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસના સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા। વેસુ ખાતે આવેલા મનપાના આવાસમાં ગઈકાલે મોડી સાંજે કોમ્બિંગ પહેલા ચીમકી આપતા લોકો હથિયાર જમા કરાવી ગયા હતા। સુરત એસઓજી પોલીસે લીંબાદની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। 9.36 લાખની બનાવટી ચલણી નોટ કબજે કરી 3ની ધરપકડ કરી છે। વીકલી ન્યૂઝપેપરની આડમાં આ ગોરખ ધંધાને અંજામ આપતા હતા। સુરતના લીંબાદ વિસ્તારમાંથી બનાવટી પકડાયેલા ચલણી નોટ પ્રકરણમાં સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। સુરત એસઓજી પોલીસે ઓપરેશન હાથ ધરીને લીંબાદ ખાતેથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી 9.36 લાખની બનાવટી ચલણી નોટ અને નોટ છાપવામાં લેતા પેપર, કલર, પ્રિન્ટર સહિતના સાધનો કબજે કર્યા હતા। એસઓજી પોલીસે મુખ્ય આરોપી ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લીંબાદ વિસ્તારમાં રહેતા લોકલ ન્યૂઝ ચલાવતા ફિરોઝ શાહ નામનો ઇસમ ડુપ્લિકેટ નોટ બનાવી રહ્યા હોવાની હકીકત જાણવા મળતા પોલીસ એક્ટિવ થઈ ગઈ અને લીંબાદ વિસ્તારમાં પોલીસે 2 મહિનાથી અલગ અલગ વેશ ધારણ કરી આરોપીનો વોચ કરી આરોપીની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યો હતો। સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે।
એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. એક વિવાદ શમે ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જતો હોય છે. ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વ્હીલચેર પર જતા જોવા મળી રહ્યા હતા. દર્દીના સંબંધી એવા મહિલા વ્હીલચેર ખેંચીને લઈને જતા જોવા મળતા સિવિલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા થતી હોવાનું સામે આવી રહ્યું છે. દર્દીઓ કહી રહ્યા છે કે લાખોના ખર્ચા કરતી સિવિલ પાસે વ્હીલચેર પણ નથી કે શું? વગર ટાયર ટ્યુબની વ્હીલચેર ખેંચવા મહિલા મજબૂર બની છે. અનેકવાર દર્દીઓ વ્હીલચેર પરથી પડી ગયા હોય તેવા પણ બનાવ બની ચૂક્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દર્દીઓ અને તેના સંબંધીઓ કહી રહ્યા છે કે તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ પર ત્રસ્ત થતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. આ પ્રકારની લાપરવાહી દાખવનાર સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ. લગ્ન વિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી થઈ શકે તેવા ઉમદા આશય સાથે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની કોર્ટ સહિત સુરત કોર્ટમાં લગ્ન વિષયક કાયમી પ્રી લિટિગેશન લોક અદાલત 50 એકાશવાની કિરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાથી કોર્ટ કેસ કર્યા વિના દંપતીઓને સમાધાનના માર્ગે લગ્ન જીવન બચાવવાની સુવર્ણ તક મળી રહેશે. ત્યાં સુરત શહેરની કોર્ટમાં 50 એકાશવાની કિરણને સફળતા મળી છે. વધુ માહિતી માટે આવો જાણીએ. જી સર. 50 એક આશાની કિરણ લગ્ન વિષયક મેટ્રિમોનિયલ કાયમી પ્રી લિટિગેશન લોક અદાલતનું ઉદ્ઘાટન તારીખ 19/4/2024ના રોજ ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતાબેન અગ્રવાલ સાહેબ શ્રીનાઓના હસ્તે કરવામાં આવેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આ સ્કીમનો શરૂઆત કરવામાં આવેલ છે. આ જે સ્કીમ છે મેટ્રિમોનિયલ કેસો માટે એટલે કે લગ્ન વિષયક તકરારો જે થાય છે એ તકરારો માટેના કાયમી નિરાકરણ માટે એક પ્રી લિટિગેશન યોજવામાં આવે છે અને એની માટે આપણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં રૂમ નંબર 723માં અરજી કરવાની હોય છે. જે અરજીની અંદર પક્ષકારે પોતાનું નામ, સરનામું, પોતાનો આધાર પુરાવો અને સામેવાળાનું નામ, સરનામું, મોબાઈલ નંબર આટલી વિગતો અને પોતાને જે કોઈ તકલીફ હોય એ તકલીફનું કારણ દર્શાવવાનું હોય છે અને એ રીતની અહીં અરજી કરેથી તેમનો કેસ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને અહીં જે સિટિંગ ચાલે તે સિટિંગની અંદર એમનો કેસનો સમાવેશ કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 70 જેટલા કેસોની નોંધણી અત્રેની અદાલતમાં થયેલ છે અને તે પૈકી 2 સિટિંગ થઈ છે. તારીખ 4/5/2024ના રોજ જે પ્રથમ સિટિંગ હતી તે સિટિંગની અંદર એક કેસનો સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. ત્યારબાદ તારીખ 18/5/24ના રોજ બીજી સિટિંગમાં પણ એક કેસ સફળતા રીતે પૂર્ણ થયેલ છે અને આ જે બેન્ચ બેસે છે એ બેન્ચની અંદર એક જજ સાહેબ બેસે છે અને ટ્રેન્ડ મીડિયેટર્સ બેસે છે અને એમના અથાગ પ્રયત્નો થકી આ મીડિયેશનની કાર્યવાહી થાય છે. સાહેબ, આમાં લાભ કોણ લઈ શકે? આની અંદર લાભ તમામ પક્ષકારો લઈ શકે જેનો મેટ્રિમોનિયલ તકરાર છે અને જેણે કોર્ટમાં કેસ દાખલ નથી કર્યો અને એમને કોઈ વધુ પડતું એ કંઈ નહીં કરવું અને કોર્ટની અંદર જો કેસ દાખલ કરે તો તકરારો વધે અને એ તકરારો સંકુચિત થઈ શકે કે લિમિટેડ થઈ શકે. એ માટે જો પ્રી લિટિગેશનમાં આવે તો ઇઝીલી એનો સમાવેશ પ્રી લિટિગેશનની અંદર આરામથી એ કેસની નિરાકરણ થઈ શકે છે. સાહેબ, આમાં અરજી કેવી રીતના કરવાની? મેં આપને આગળ પણ બતાવ્યું કે આપે એક ફોર્મ હોય છે, એ ફોર્મની અંદર પક્ષકારોનું નામ, સરનામું અને તેમનો આધાર પુરાવોને રજૂ કરવાનું હોય છે અને અરજી આપવાની. આ અરજી કરવા માટે કોઈ પણ જાતની કોઈ ફીસ ચૂકવવાની નથી. આ અરજી કરવા માટે કોઈ પણ જાતના વકીલશ્રીની નિમણૂક કરવાની નથી. તદ્દન મફત છે અને જે આ કામગીરી થશે એ કામગીરી પણ તદ્દન ગોપનીય છે
તટસ્થ રીતે કામગીરી થશે. તેમજ અહીં જે મધ્યસ્થીઓ છે એટલે કે મીડિયેટર્સ છે એ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તાલીમ પામેલા ટ્રેન મીડિયેટર્સ છે. સાહેબ અત્યાર સુધી જે શરૂ થયો મહિના થવા આવ્યો કેટલી સફળતા મળી સુરતની અંદર? મેં હાલ જ આપને જણાવ્યું કે અત્યાર સુધી કુલ મારી 70 કેસો દાખલ થયા છે, જે પૈકી 2 સિટિંગો થઈ તારીખ 4 અને તારીખ 18/5ના રોજ. એ 2 સિટિંગમાં અત્યાર સુધી દરેક સિટિંગમાં એક સફળતાપૂર્ણ પૂર્ણ થયા છે અને બંને પક્ષકારો સાથે રહેવા લાગ્યા છે.